દેશની રક્ષા કાજે કામ કરવાનો મોકો ઘણા ભાગ્યે જ લોકોને મળતો હોય છે, પરંતુ આવા જ એક દેશના સૈનિક તેમનું કાર ચાલકની અડફેટે આવવાથી મૃત્યુ નિપજ્યું છે। વિગત મળી રહી છે દેવભૂમિ દ્વારકાથી કે જ્યાં બ્રિજરાજસિંહ સોઢાને કાર ચાલકે ટક્કર મારી અને તેમનો જીવ જતો રહ્યો। ઘટના ખંભાળિયા દ્વારકા હાઈવે પર સ્થળના પાટિયા પાસેની છે। બ્રિજરાજસિંહ સોઢાનું આર્મીમાં સિલેક્શન થતાં તે ટ્રેનિંગ માટે હૈદરાબાદ જઈ રહ્યો હતો। રસ્તાની બાજુએ ઊભા હતા દરમિયાન એક પૂરપાટ ઝડપે આવેલી કારે તેમને અડફેટે લીધા, જે બાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો અને દેશની રક્ષા કરવાનું તેમનું સ્વપ્ન અધૂરું રહી ગયું। આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છે। આરોપી કાર ચાલક પણ સગીર હોવાનું સામે આવ્યું છે। હાલ પોલીસે સગીર કાર ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે। મિલિટરીમાં સિલેક્ટ થયો હતો, તેને હૈદરાબાદ ટ્રેનિંગમાં જવા નીકળ્યો હતો। તો અમે વહેલી સવારે અહીંથલના પાટીએ પહોંચ્યા બસ સ્ટેશને। તો અમે સાઈડમાં ઊભા હતા રોડથી 4-5 ફૂટ છેટા। તો એક કાર ચાલકે ફૂલ સ્પીડમાં આવી અને મારા ભાઈને અડફેટે લઈ લીધો। તો અમે આવ્યા ડાયરેક્ટ જનરલ હોસ્પિટલ દવાખાને। તો અહીંયા ડૉક્ટર સાહેબે એમ કીધું એક્સપાયર થઈ ગયા।